ઘડિયાળની અંદર આપણે જોઈ શકતા હશો 12:39. મારા કે તમારા જીવનમાં આ સમયનું કોઈ મહત્વ નથી. 12:39 માત્ર આપણે એટલે જાણીએ છીએ 12:39 કે નેતાઓ ગમે તે પક્ષના હોય 12:39 ઉમેદવારી કરવા પહોંચી જાય. કંઈ પણ સારું કામ રાજકીય કામ કરવું હોય તો 12:39 નેતાઓએ કરતા હોય. ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. તમામ પક્ષ મહદઅંશે તમામ પક્ષના મહદઅંશે તમામ નેતાઓએ આ મુહૂર્ત સાચવવાનો પ્રયાસ કર્યો. આપણા પરેશભાઈ ધાનાણી છેક અમરેલીથી રાજકોટ પહોંચ્યા ઉમેદવારી કરવા. આજે ફોર્મ ભરવા જવાના હતા, સભા ચાલતી હતી, પણ એમને લાગ્યું કે જો આખી સભાની અંદર બેસવા રહીશ તો આ વિજય મુહૂર્ત, આ લોકો વિજય મુહૂર્ત કહે ને, એ ચૂકી જઈશ. એટલે ફટાફટ ત્યાંથી ભાગ્યા સભા ચાલુ સભાએ અને 12:39 ફોર્મ ભર્યું. માત્ર પરેશભાઈ નહીં, સુરતના મુકેશ દલાલ એમને પણ આ જ રીતે કર્યું. એ જ રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પેટા ચૂંટણી લડે, એ પણ ચાલુ પ્રચારમાં જીપમાંથી ઉતરી કાર્યકરની બાઇક ઉપર બેસી ગયા. ફટાફટ બાઇક ઉપર બેસી આ જુઓ ફટાફટ પહોંચ્યા. કોઈ પણ હિસાબે 12:39 સમય સાચવી લેવાનો. હવે મારો સવાલ આ નેતાઓને છે કે જો 12:39 ફોર્મ ભરવાથી જીતાતું હોય તો કોંગ્રેસના નેતા પણ ઉમેદવાર પણ 12:39 ભરે, ભાજપવાળા પણ 12:39 ભરવા જાય એ જ બેઠક ઉપરથી, તો 12:39 ફળે કોને? જો 12:39 ખરેખર શુભ હોય તો બંને માટે શુભ હોય, અને બંને માટે શુભ હોય તો એક તો હારે નહીં. એનો મતલબ આપણા નેતાઓ આ ઘડિયાળ જોવે છે, કાંટો જોવે છે ઘડિયાળનો, મતદાતાનું મોઢું નહીં. એક લાઈનમાં કહું ને, અમને દિમાગ ઉપર રાખીને જશો ને મતદાતાને તો તમે જીતશો જ. ખેર, અનેક આ જ પ્રકારની શ્રદ્ધાનો વિરોધ ન હોઈ શકે, હોય આસ્થા હોવી જોઈએ, આસ્થાથી બળ મળતું હોય છે. પણ દોડાદોડી કરવી અને તમામ નેતાઓ દોડાદોડી કરવી એટલે જાણવું છે ખરેખર 12:39 કોને ફળે, કેવી રીતે ફળે. એક જ બેઠક બધા 12:39 ફોર્મ ભરે તો કેવી રીતે શક્ય બને? એ ચોગડીઓ કેવી રીતે બધા માટે શક્ય હોય? મારી સાથે ચેતનભાઈ જોડાયા છે, જ્યોતિષ આચાર્ય, મેઘાબેન જોડાયા છે. ચેતનભાઈ, આ 12:39 આવી ક્યાંથી કે 12:39 ફોર્મ ભરવું? 12:39 જ્યોતિષ શાસ્ત્રમાં 12:39 વિજય મુહૂર્ત કહેવામાં આવે છે. વિજય, જ્યારે ઇલેક્શનની વાત આવે તો હાર જીતની વાત આવે છે. હવે અહીંયા કેવળ બે જ વસ્તુ છે, હારવાનું છે ને જીતવાનું છે. તો દરેક મિત્ર જ્યારે ફોર્મ ભરે કે આવી કોઈ હરીફાઈમાં ઉતરે ત્યારે એવું જોવે કે મુહૂર્ત, ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં જે મુહૂર્તનું મહત્ત્વ છે એમાં 12:39 છે શું, એ મુહૂર્ત જોઈને એ ફોર્મ ભરે છે. હકીકતમાં 12:39 કેમ? તો કે સૂર્ય, આ એવું કહેવાય કે આપણે અત્યારે જે પૃથ્વી ઉપર રહીએ છીએ આ પણ સૂર્યની દેન છે. સૂર્યને જીવનદાતા ગ્રહ કયા છે. હવે બરોબર 12:39 સૂર્ય છે ને મધ્યાને ઉપર આવે છે બરોબર. હવે એ એવી ઘડી અને પળ છે કે સૂર્ય જે ગ્રહોના રાજા છે, એ કિંગ છે, અને એના પૂરેપૂરા આશીર્વાદ તમને એ સમય મળે છે. એટલે એવું કહેવાય કે 12:39 એને વિજય મુહૂર્ત એટલે વણ જોયું મુહૂર્ત કહ્યું છે. કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ શુભ કાર્ય માટે તેને વિજય આપતું મુહૂર્ત કહ્યું છે. એટલે આ 12:39 એટલે ઘડિયાળમાં ખાલી એટલું જ જોવાનું કે સૂર્ય બરોબર ઉપર તપે છે. રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો પણ એવું કહેવાય કે સત્તાનો કારક સૂર્ય છે. એટલે વધારે પડતું રાજકારણીઓ આ વસ્તુમાં બહુ જ માને છે, કારણ કે ક્યાંય ને ક્યાંય જીતી અને સત્તા મેળવવી છે. એટલે એવું કહેવાય આપણા પ્રાચીન ગ્રંથોમાં 12:39 કોઈ પણ દિવસે, કોઈ પણ વારે બપોરના 12:39 વિજય આપતું, શ્રેય કરાવતું અને જીતનાર મુહૂર્ત કહ્યું છે. જી જી, આપ જોડાયેલા છો. મેઘાબેન, મને એક કહો, 12:39 વિજય અપાવે તો એક જ બેઠક ઉપર બંને તો વિજય અપાવે નહીં, તો બી બધા 12:39 સાચવે. એટલે જેને મજબૂત ન હોય એવું વિચારે કે શુભ મુહૂર્તમાં જવું તો ઓછા મતે હારું, એમાં મારો વિજય. મારે આ જ સમજવું છે. એક જ મુહૂર્ત, એક જ બેઠક પરની ચૂંટણી અને 12:39 મુહૂર્ત સાચવવાનું,
તો એ તો કેવું મુહૂર્ત? કોઈના માટે તો મુહૂર્ત ફળવાનું નથી, તો પછી આ મુહૂર્ત કેવું? સર, એવું છે કે અભિજીત મુહૂર્ત જેને કહેવામાં આવે છે, શ્રી રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ પણ અભિજીત મુહૂર્તમાં થયો હતો. દિવસના 24 કલાકમાં 12 કલાક દિવસ અને 12 કલાક રાત્રિ. તો જ્યારથી સૂર્ય ઉદય થાય છે ત્યારથી અસ્ત થાય છે, એનો જે મિડલ પોઈન્ટ હોય છે 48 મિનિટ્સનો, એ છે અભિજીત મુહૂર્ત, જેને આપણે વિજય મુહૂર્ત કહીએ છીએ. એ મુહૂર્તમાં જે બ્રહ્મ ઉર્જા છે એ એની અલાઇનમેન્ટમાં જવાથી કોઈ પણ જાતના અવરોધો કે મુસીબતો આવતી નથી, કેમ કે તમે કોઈ એનર્જીના ફ્લોમાં જઈ રહ્યા છો, રાઈટ. અને સૂર્ય પણ તમારા જે મિડલ પોઈન્ટ પર હોય છે. બેન, હું એ જ કહેવા માગું છું, આ અવરોધ ના આવે તો બધા ના આવે ને, અને બધા ના આવે તો બધા જીતી જાય. તો માત્ર ખાલી અભિજીત મુહૂર્ત એ ઇમ્પોર્ટન્ટ નથી. રામને જન્મનો જે સમય છે તમે જોઈ રહ્યા છો, પણ એની સાથે સાથે રામ ભગવાનના જે આચરણ છે, જે એમના કર્મ છે, એમના ડિસિઝન મેકિંગ છે, એમનો ત્યાગ છે, એ પણ મહત્ત્વનો છે. તો એ એમના અને એની સાથે સાથે અગર હું જ્યોતિષીની સાથે જોડું આ વાતને, તો જ્યોતિષીમાં પણ કોઈ પણ વ્યક્તિની જે પર્ટિક્યુલર લગ્ન રાશિ છે યા લગ્નની જે કુંડલી છે એ પણ મહત્ત્વની છે, જન્મની કુંડલી. અને એ જો સારું હશે, તમારું વ્યક્તિત્વ, તમારું કર્મ, દેટ ઇઝ બેઝડ ઓન યોર ચાર્ટ, બર્થ ચાર્ટ, તમારી જન્મની કુંડલી, તો તમારા કર્મો પણ સારા રહેશે અને એની સાથે સાથે કરેલો યશ પણ સારો મળશે. ખેર, નેતાઓ શુભ મુહૂર્તને કેટલું મહત્ત્વ આપે છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શું કહ્યું એ પણ જોઈ લઈએ, અને પરેશભાઈ બી કેટલા ખુશખુશાલ હતા શુભ મુહૂર્તને લઈ એ પણ જોઈ લઈએ. ના, મને હું ધર્મમાં પૂરેપૂરું માનું છું, અને આપણા સનાતન ધર્મની અંદર વિજય મુહૂર્તનો બહુ મોટું મહત્ત્વ હોય છે. અને વિજય મુહૂર્ત સાચવી અને વિજય મુહૂર્ત પછી પણ તમારે તમારી મહેનત અને તમારા કામો એનું તમને કુદરત ફળ આપતી હોય છે. કોકની શ્રદ્ધા પાકી હોય ને કોઈકની શ્રદ્ધા કાચી હોય, તો જેની પાકી શ્રદ્ધા હોય ને જે માણસ પાકું ધર્મની અંદર માનતો હોય તો એને ફળતું હોય, ને કોઈક શ્રદ્ધામાં ના માનતું હોય અને ખાલી કેવા ખાતર કરતા હોય તો એને ના પણ ફળતું હોય. આજ 19મી એપ્રિલે 12:39 બરોબર વિજય મુહૂર્તે આજ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો છે. ખેર, માત્ર વિજય મુહૂર્ત જ જોડાવતા હોય, બીજું બધું પણ જોડાવતા હોય, બહુ બધું જોડાવતા હશે. આસ્થા હોવી જોઈએ, હું ફરીથી કહું છું, આસ્થાથી શક્તિ મળે છે. ચેતનભાઈ, આ બધા આપણા નેતાઓ હાથ લઈને આવી જતા હશે, અમને એમ કે બટન દબાવજો, તમારી આગળ હાથ ધરતા હશે ને, હાથ ધરતા હશે, અમે બટન દબાવવાનું, અંગૂઠો અમે, અને એમનો હાથ તમે હાથ જોતા હશો. શું શું બતાવવા લોકો, શું શું કે જોવાનું, અને કેવી કેવી, એકદમ સાચું કહેજો, શ્રદ્ધા સાથે બીજી અંધશ્રદ્ધા કેવી કેવી હોય આ લોકોમાં? હવે જ્યારે પણ સૌથી પહેલાં ઇલેક્શન નજીક આવે ને, જ્યારે પણ, ચાહે કોઈ પણ ઇલેક્શન હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ પણ હોય, તો મોટે ભાગે એવું કહેવાય કે ભારતમાં તો ઓછામાં ઓછા 90% લોકો તો એવા હશે, એવા નેતા કે પોતાની કુંડળી, હાથ કે જે કંઈ પણ માહિતી છે ને તે ચેક તો કરાવે છે. સૌથી પહેલાં આવી અને એવી વાત કરે છે. ઘણા લોકો જાહેરમાં વાત કરે, ઘણા લોકો ખાનગીમાં વાત કરે. એવું જરૂરી નથી કે એ શું કરે છે એ જગતમાં બધાને ખબર પડે. પણ આ બધા નેતાઓ, આ તો મુહૂર્તની વાત આવી, કદાચ આપના કેમેરામાં કેપ્ચર થઈ. નેતાઓના હાથમાં જો ગ્રહોની રીંગો, ગ્રહોના નંગ, આ બધું હોય છે, માળાઓ, અમુક રુદ્રાક્ષો, અમુક વસ્તુઓ, હાથમાં દોરી. ભારતીય સંસ્કૃતિ ખરેખર આ બધી અદ્ભુત દેન છે. કોઈ વસ્તુ આપણે, કોઈ ગ્રહ નબળો છે તો બળવાન અવશ્ય બનાવો છે. જ્યાં લડવા જવું છે, જે જીતવું છે, એની તાલીમ કે એની તૈયારી અથવા તો એમાં ખૂટતી કડી તો જોડાવી જોઈએ. અમારી પાસે આવીને પણ એટલું જ પૂછે છે પહેલાં કે ભાઈ કુંડળી જો આવો કોઈ રાજયોગ છે, સત્તા મળે તેવા યોગ છે. જ્યારે કુંડળીમાં એવું દેખાય છે કે ભાઈ હા, રાજકીય ક્ષેત્રે કંઈ સફળતા મળે એવા યોગ, કયા લેવલની? ઘણા એવા નેતા હોય છે કે એકાદ વાર ચૂંટણી લડી ચૂક્યા હોય, જીતી ચૂક્યા હોય, ફરી ટિકિટ મળશે કે નહીં એવા પણ પ્રશ્નો હોય છે. ઘણા ફ્રેશ હોય તો કે મને ચાન્સ મળે કે નહીં મળે, આ વખતે છે કે આગળ છે.
ચાન્સ લેવા કંઈ ખૂટતું હોય તો કોઈ નંગ પહેરવો જોઈએ, કોઈ વિધિ વિધાનની જરૂરિયાત છે કે નહીં, આવા ઘણા સવાલો કરતા હોય છે. અને કોઈ ધાર્મિક વિધિ વિધાન કરવાથી શું, કોઈ યજ્ઞ કરવાથી આવી સત્તા કે આવી ટિકિટ મળવાના યોગ બને, આવા પણ લોકો સવાલ કરતા હોય. ઘણા લોકો હાથ બતાવે તો હાથમાં પણ એવું કહે છે કે ભાઈ જુઓ ને ચેતનભાઈ, સત્તાના યોગ છે, સૂર્ય બળવાન છે, શનિ બળવાન છે. ઘણા નેતાઓ એવા હોય છે કે જેમને થોડું ઓછું ખ્યાલ હોય છે, તો મોટે ભાગે એમના મનમાં કોઈએ નાખી દીધું હોય છે કે ભારતમાં તો રાહુ બળવાન હોય ને એ બધા રાજયોગ કરે અને એ બધા રાજા બની જાય. પરંતુ આ અંધશ્રદ્ધા છે. એટલે ઘણી ખરી વાતો આવી શરૂઆતથી જ્યારે આવે તો પહેલું તો એ છે દરેકને ટિકિટ જોઈએ, અને પછી એ સવાલ આવે છે કે જીતાશે, કેટલી બહુમતીથી જીતાશે, કયા ક્ષેત્રમાં લડવું જોઈએ, કેવી રીતે લડવું જોઈએ, ક્યારે ફોર્મ ભરવું જોઈએ, આવા અનેક સવાલો લઈને આવે જ છે. એટલે જ્યારે પણ ટિકિટની લાલસા કે ટિકિટ જ્યારે ડિક્લેર નથી થઈ હોતી કોને મળશે, ત્યારે બહુ બધા લોકો આ વિશે ઘણા ફોનથી પણ પૂછે છે, ઘણા રૂબરૂ પણ આવે છે, અને બહુ અર્લી 6-12 મહિના પહેલાંથી એની તૈયારીઓ કરનારા નેતા પણ કમ નથી. જી મેઘાબેન, આ બધા જે નેતા હોય ઇલેક્શન પતી જાય પછી તમારા પ્રિડિક્શન એટલે તમે જે જોઈને જે આકલન કરીને જણાવ્યું સાચું પડે તો આભાર માને છે ખરા? શું એ લોકોને શું પ્રતિક્રિયા આવે પૂરું થયા પછી? ડેફિનેટલી હમણાં જ મેં કોઈની ચાર્ટ જોઈ હતી, આઈ વુડ નોટ ટેક હિઝ નેમ, જેમને એક પાર્ટી છોડી અને બીજી પાર્ટી જોઈન કરી હતી. તો એમને ડેફિનેટલી પૂછ્યું હતું કે શું મારે આ સમય પર આ ડિસિઝન લેવું જોઈએ, તો એમના ચાર્ટ જોઈને અને એ સમયની જે પ્લાનેટરી પોઝિશન્સ છે એને જોઈને મેં એમને જણાવ્યું હતું કે તમે આટલા ઉપાય કરી લેશો અને આટલું કરી લેશો તો ડેફિનેટલી તમારા ચાન્સીસ છે આ રીતે શિફ્ટ થઈને સક્સેસફુલ થવાના. અને એમને કર્યું અને એના પછી મેં એમનું ફોલોઅપ બી નહોતું લીધું, એમને સામેથી મને વિડીયોઝ અને શેર કર્યા કે સક્સેસફુલી થઈ ચૂક્યું છે. તો ડેફિનેટલી એ લોકો આભાર બી માને છે અને આપણે કહીએ છીએ એને માને પણ છે, એને એ ઉપાયો કરે પણ છે અને શ્રદ્ધાથી આ એસ્ટ્રોલોજી સબ્જેક્ટ પર વિશ્વાસ પણ કરે છે. ચેતનભાઈ, એક અંતિમ સવાલ, જો આપે કહ્યું કે આ બધું પૂછક ટિકિટ મળશે કે નહીં મળે, એક પણ નેતાએ એક પણ વ્યક્તિ ચેતનભાઈ આત્માના વાતથી વાત કરજો, દિલથી જવાબ આપજો, એક પણ નેતાએ એમ કહ્યું અથવા એક પણ વ્યક્તિએ કહ્યું રાજનીતિમાં આવું તો આવ્યા પછી જીતવાળી વાત બધા પૂછતા હશે, સફળતાવાળી, કોઈએ તમને એવું પૂછ્યું કે હું રાજનીતિમાં આવું તો હું સમાજ સેવા કરી શકીશ કે નહીં, એવું કોઈએ પૂછ્યું છે ખરું? અને પૂછ્યું હોય તો નામ સાથે કહેજો, હું સલામ ભરીશ. જો હવે જનરલી ઘણી વાતો એવી છે, પૂછનારા લોકો પણ છે અને રાજકારણમાં રહી અને ટિકિટ નહીં લેવી અને પણ સેવા કરવાવાળા લોકો છે. સેવા કરવાની વાત નહીં, સેવા નવા લોકો છે કે આમાં આવું તો સેવા કરી શકીશ એવું? નવા લોકો આવે છે ને, કેવળ પહેલાં તો મુદ્દાની વાત હોય છે કે ભાઈ ટિકિટ મળશે કે નહીં અને મળશે તો જીતાશે કે નહીં. જે આપ સેવાની વાત કરી રહ્યા છો એવું દિલ ખોલીને કોઈ સીધી સેવાની વાત કરી હોય એવા દાખલા નથી. બસ આ જ તકલીફ છે. હું કહું છું આસ્થા હોય જ, આસ્થા રાખવી જોઈએ, પણ તમે અમારી જોડે મત માગવા આવો છો એટલે સેવાની વાત કરો છો તો હાથને કુંડળી બતાવવા જાઓ છો એટલે કેમ નથી પૂછતા કે હું અહીંયા જઉં તો સારું કે જીતું સેવા કરી શકીશ કે નહીં? નથી પૂછતા ને, એટલે જ તમે ગમે તે મુહૂર્તમાં જશો ને ફોર્મ ભરવા, ગમે તે મુહૂર્તમાં હરમે સફળ નહીં થાવ. અને સફળ થવું છે ને તો પહેલાં એ પૂછી લો કે મારી કુંડળીમાં રાજનીતિની મારફતે સેવા છે કે નહીં. માત્ર મેવા ખાવા માટે રાજનીતિમાં આવવું અને કુંડળી જોવી, બતાવવી, હસ્તરેખાઓ બતાવવી અને પછી ફોર્મ ભરવા જવું, વાહ સરસ. એકવાર વિસ્તારના મતદાતાઓ તો પૂછી જુઓ, પૂછો ને કે હું સેવા નથી કરી શક્યો કઈ ટર્મમાં, તો આ ટર્મમાં ફરીથી ફોર્મ ભરું અને તમે કહો તો ભરું. બસ એ પૂછીને ભરશો ને તો તમારે કોઈ કુંડળીએ બતાવવાની જરૂર પડે. કાળ ચોઘડિયામાં ભરશો ને તો એ સફળ થશો, કારણ કે તમારી આસ્થા લોકશાહી સાથે છે, આપણા સંસ્કાર સાથે છે, અને એ હશે ને તો 100% સફળ થશો. બાકી નિયત અને નીતિ નહીં હોય ને તો કોઈ મુહૂર્ત
તમને સફળતા નહીં અપાવે.